દર્શક મિત્રો, આ વિડીયો ઉપર ભૂલથી ક્લિક કર્યું છે તો હવે સાવધાન થઈ જજો, કારણ કે તમારી સાથે આવી ઘટના ના બને અને ભગવાન કરે આવું આપણા દુશ્મન સાથે પણ ના બને. ખરેખર મિત્રો, જે ઘટના બની છે ને, આ ઘટના સાંભળીને તમારા રૂવાટા ઊભા થઈ જશે. અને હાલમાં આ જે વાહનોને લઈને અવનવા સમાચાર આવે છે ને, આ સમાચાર સાંભળીને ખરેખર દિલની અંદર દુઃખ લાગે છે કે ખરેખર આવું ગુજરાતની અંદર જ કેમ બની રહ્યું છે. આ વિડીયોની આપણે હકીકત જાણવાની છે કે આખરેકાર આ બાઇક ચાલક અને રિક્ષા ચાલકમાંથી બંનેમાંથી કોની ભૂલ હતી અને આખરેકાર આની અંદર કોઈની જાન ગઈ છે કે નથી ગઈ. હવે મિત્રો, બનાસકાંઠાની અંદર ઘણી બધી ઘટનાઓ બની રહી હોય છે, ત્યારે એક ઘટના બહાર આવી હતી રોટાવેટર અને ટ્રેક્ટરની. અને આ ઘટના સત્ય છે. એક વ્યક્તિ રોટાવેટરની અંદર આવી ગયો અને એ પછી આ ભાઈએ દુનિયા છોડી દીધી. હા મિત્રો, સૌથી મોટા સમાચાર આ વિડીયોની તો વાત કરવાના છીએ. સાથે સાથે જે રોટાવેટરની અંદર વ્યક્તિ આવ્યો અને એ રોટાવેટરની અંદર અચાનક આવી ગયો, ઘરના લોકો વિચારતા હતા કે ભાઈ ખેડે છે, ભલે ખેડતો, ખેડવા દો, આપણે આટલું સારું. પરંતુ એ જ ભાઈ રોટાવેટરની અંદર આવી ગયો અને પછી ત્યાં ને ત્યાં ભાઈના ભૂક્કા નીકળી ગયા. અને ખરેખર પરિવારના લોકો છે અને તેમના ઘરના લોકો છે એ અચાનક રડી પડ્યા કે આ એક નાનકડી ભૂલ અને આટલી મોટી સજા. કારણ કે એ ભાઈ આ દુનિયાની અંદર નથી રહ્યા. તો તેમની માટે કોમેન્ટની અંદર ઓમ શાંતિ એકવાર દિલથી જરૂરથી લખજો. હવે આ વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને આ ઘટના પણ કોઈ જૂની ઘટના નથી, તાજેતરની જ ઘટના છે. લગભગ 7 થી 8 દિવસ થયા છે આ ઘટનાને. અને એક રિક્ષા ચાલક હોય છે અને એક બાઇક ચાલક હોય છે. હવે મિત્રો, તમે વિડીયોની અંદર ધ્યાનથી જોજો કે રિક્ષા કઈ બાજુથી આવે છે અને બાઇક કઈ બાજુ જાય છે. હવે આની અંદર કોની ભૂલ છે એની વાત આપણે છેલ્લે કરીએ, પરંતુ મિત્રો તમે જુઓ કે જે રિક્ષાનો આગળનો કાચ હોય છે, એ કાચની અંદર બાઇક ઘૂસી જાય છે. તો પછી વિચારો કે બાઇક ઉપર જે લોકો બેઠા હશે તેમનું શું થયું હશે. કારણ કે મિત્રો, બાઇક અને રિક્ષા આ એક ક્યાંક જ જોવા મળે છે, પરંતુ મોટા સાધનો અથડાતા ઘણા જોયા. ટ્રક છે, ગાડીઓ છે, ટ્રેક્ટરો છે, આવા તો સાધનો ઘણા જોતા જ હોય, પણ આવા ક્યારે રિક્ષા અને બાઇકનો આવો ભયંકર અને આવી દુર્ઘટના મેં મારા જીવનની અંદર ક્યારેય નથી જોઈ. હવે આની અંદર કોની ભૂલ છે? રિક્ષા ચાલકની ભૂલ છે કે બાઇક ચાલકની? તમે એકવાર કોમેન્ટ કરી શકો છો. બાકી આપણે એક જોરદાર નવા વિડીયો સાથે મળીએ. આ વિડીયો વ્યૂઝ લેવા માટે નહીં, પરંતુ લોકોની સાવચેતી માટે. કારણ કે લોકો જોવે તો ખબર પડે કે આપણે પણ બજારની અંદર રિક્ષા કે બાઇક લઈને જવું હોય તો ખાસ કરીને સાવધાન રહેવાની બહુ જરૂર છે. આજકાલ સાધન એટલે કે વાહનોને લઈને ઘણી બધી એવી ઘટના બહાર આવતી હોય છે જે આપણે સાંભળી અને આપણા રૂવાટા ઊભા થઈ જાય છે. એ બંને સામે ટક્કર મારી અને પછી ભાઈ આવું બની ગયું. હવે આ વિશે તમે શું કહેશો? કોમેન્ટની અંદર જણાવજો. ચેનલને સબસ્ક્રાઇબ કરજો, કારણ કે ગુજરાતની તમામ નાની મોટી માહિતી, ખાસ કરીને સાચી અને સચોટ માહિતી આપતી આપણી યુટ્યુબ ચેનલ જય કુકા શોર્ટ હંમેશા માટે જાણીતી છે. તો સબસ્ક્રાઇબનું બટન દબાવી વિડીયોને એક લાઇક કરી નાખો.